તો ગાઈસ સવાર થઈ ગયું છે ને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાકાલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તમે પણ ને હું પણ. તો જો સવાર આપણું થઈ ગયું છે ને કામ કંઈક આવી રીતે બધું અસ્ત व्यस्त पड़ा है. पानी भी आ गया है और पहले तो ये कागज किसका है देखते हैं. તો આ શું છે? ગુજરાતધારી जस्सूभाई मोब. अच्छा, तो ये जेरोक्स है, इसको यहाँ पे रख देते हैं. और ये आया है खेत से, बराबर ने. ये आया है दाबा केरी का. तो अभी इसको है ना अच्छी तरह से रखना है. और देखो ऐसी छोटी छोटी छिपकली कितनी सारी घर पे है ना. ક્યાં તારે જાવું છે ગઈ? તો આને હવે આપણે છે ને અંદર લઈ જવાનું છે, આ રૂમની અંદર અંધારામાં. તો આપણે કેરીનો દાબો નાખવાનો છે. ઓલરેડી આટલી કેરી પાકી ગઈ છે અને આ આટલો દાબો છે. જો કેરી થઈ ગયું છે. અને જોઈએ આ કેરી તમને બતાવી દઈએ, કારણ કે દાબો તો છે ને આપણે નાખ્યો જ છે. પણ હવે ખોલીએ. ટેન 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 टेन टेन टेन. चलो हमारा पिक्चर शुरू होता है. टेन 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 टेन. देखो इसके ऊपर भी पसती है ऐसी, तो वो भी हम ले लेते हैं, क्योंकि कितनी केरी बिगड़ गई और कितनी अच्छी है वो तो पता नहीं चलेगा. तो देखो ये है हमारे आम का दाबा, इसको भी ले लेते हैं. ढेन टेन टेन. તો છે ને, અને હજી ત્યાં પણ છે, એટલે બતાવવાની આળસ થાય છે, બાકી બીજું કંઈ છે નહીં. પણ તમને આરવત બતાવી દઉં. તો અહીંયા તો એક સાથે એવી રીતે ઢગલા નાખ્યા છે ને, અને આ જો બગડી ગઈ છે. તો બગડેલી કેરી બધી દાબામાંથી કાઢવી પડે, કારણ કે જો આવી એક કેરી બગડી જાય ને આખો દાબો ખરાબ કરે એવું કહેવત છે ને. તો અત્યારમાં આપણે બીજી કેરી બધી લગાડી દેવાની છે. અને હવે કાંઈ આપણા આંબામાં કેરી છે નહીં, બધું ફિનિશ થઈ ગયું છે. આવી ગઈ હતી એટલી, કારણ કે જેટલી ઘરે કેરી આવી છે ને એનાથી ડબલ 3 ગણી 4 ગણી આપણે બધાને ખવડાવી છે. કારણ કે એમ તો આપણે દિલના રાજા માણસ છીએ, તો બધા એને થોડી પેલા કેરી આપી છે. અને એવા લોકોને તો ખાસ કે જેને જમીન ન હોય, બિચારાને આંબા ન હોય, અને જે પૈસાથી ખરીદી ન શકતા હોય. જો આ ખરાબ થઈ ગઈ છે, તાની લઈ તો એવું બધું છે. અને હવે છે ને આ દાબો એક છે ને એ અહીંયા ગોઠવવાનો. આ બધી પાકલ કેરી છે ને એને લઈ રસોડામાં, અને એકલા મહેનત કરવાની છે. ગીરની ઓરિજિનલ કેરી કેસર કેરી છે, કેસર કેરી. આપણું આ તપેલું છે ને ભરાઈને રેડી થઈ ગયું છે. હવે આને ઉચકાવવું ને, તો આ બાચકું છે ને ગાઈસ, કાલે હું વાડીએ ગઈ ને ત્યારનું આવી ગયું છે. પણ આપણે રાત્રે આળસ કરી ગયા. તો જો છે ને સુપર. હવે આને ગોઠવવાની છે. તો તમે બ્લોગમાં બન્યા રહ્યો, ત્યાં હું ફટાફટથી આટલી કેરી ગોઠવી દઉં. છે ને બાચકું ભરેલું, તો આને સરસ મજાને આપણે ગોઠવી દઈએ. એકથી કરજે. જો ઓલી બગડેલી કેરી છે એની ઉપર ન નાખતો. ઓ બાપા. હાલો, તો હવે અત્યારમાં કોણ ગોઠવે છે? થોડી ગોઠવી દે. મારી કરતા વધારે તું ખા. હે, તારી કરતા વધારે હું ખાઉં છું? પંખો બીમાર થઈ ગયો. બસ લે, હવે હાલશે. જામ થઈ ગયો, જામ. લે, એવું નથી કરું, મારવું નથી એ જામ. તો હવે આપણે ગોઠવી દઈએ.
તો ગાઈસ આપણે જો અહીંયા મસ્ત મજાની કેરી ગોઠવી દીધી છે ને, આટલી કેરી છે ને કાચી છે એકદમ. તો આને આપણે આચાર કરવાનું છે. કેસર કેરીનો થાય નહીં પણ ચાલુ ખાવામાં ચાલશે. કરે બ્રશ તો એક્સ્ટ્રા હોય જ ને. તો ગાઈસ આવી ગયો છે બાટલો. દોડા અહીંથી આવવાનું જ ન હોય. બાટલો છે ને, બાટલો રસોડેથી દેવાનો. ક્યાંથી? રસોડા ઉતારે બાટલો ધોઈને બોલો તો ભાણિયાભાઈ દાન કરવું બાટલાનું. દાન કરવાનું જ. તમે મોટા છો માંથી તમારે 1000 અને 1200 લીધા હલે ભાઈ, એમ કેવાય. મેં ભાઈ આ કળિયુગમાં છે ને, કળિયુગમાં ભાણેજરું દાન શું કહેવાય ભાણિયા ભાઈ? ભાણેજરુંને દાન કરવાનું. આ કળિયુગ હાલે. સતયુગમાં હતા મામા ભાણેજને દેતા. સાચું ને? હા મામી. વાહ મામી ને રાખવાનું દેવાનું નથી. આના ભાઈ દે ને મારા ભાઈ દે. તો જો આટલા પાછા એવા. આપણે આ છે ને જો કેરીમાંથી કાચી કેરી કાઢી અને પછી આવું કર્યું. હજી અથાણું કરવાનું છે અને બહુ જ ગરમી થાય છે ને इसका कटिंग हो रहा है देखो. તો સરસ મજાનું આપણે છે ને બનાવવાનું છે દૂધીનું શાક અને રોટલી. લોટ પણ બંધાઈ ગયો છે. બહુ મોડું થઈ ગયું છે. અત્યારે 12 વાગી ગયા ને શાકે નથી બન્યું. બોલો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. આગળ તમને બહુ મજા આવશે. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઈક કરજો અને પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને ફૂલ વિડીયો વોચ કરજો. ચાલો આગળ ઉપર મળીએ છીએ. કેમ એમ? અરે બ્રહ્માંડ આખું દેખાણું આની મોઢામાં બગાસું ખાધું હતું. તો ચશ્મા કેમ પહેર્યા એમ કહું છું. નંબર ના નથી જોવા દો તો. નંબર ના નથી. બીજાના વિડીયો તમે જોવો તો આમાં લાવ એક ચેનલ કરી દઉં તમને. કહ્યું મારે ચેનલ રહેવા દે તારો બાપ. તમને મારા પપ્પા જ દેખાય છે. લોહી બી મને મારા બાપ તો લોહી તો પીવાશે જ. આમાં કોઈને લાગે લોહી પીધું હોય એવું. જો મતલબ વિડીયો શેનો છે? તમારે એકના નહીં થાય? કોઈ આટલી કેરી તમે ખાધી? પછી કમલા કમલ કમલ તો તમે કેમ ઓછી પડે જ કેરી? તો એ હું ખાવ ખાવ ખાવ. ઘરના આંબાની કેરી. અમે બાપની ઘેર આંબા છે ને, અમારા બાપની જ્યાં છે જન્મ્યા તે દૂર આંબાને કેર્યું. તું ખા, અમે તો જોયું. તમે તારો બાપ તે નથી પહેરે. હું સુધારી દઉં ત્યારે તમે ખાવ ને, એમ નામ તમે ખાવ કે હા એમ કયો કે હું સુધારી દઉં ત્યારે તમે ખાવ કે તારો બાપ અમે સુધારે એમ ખાતા છું. એમ કોઈ છરી પકડી હાથમાં. જો કેવી સોનાની પડી પહેરી રહેશે. હા ભલે જો પડી આ કાઢ નાખજો. બાર પહેરવાની છે. હા ઓહો ના આટલું બધું જોર છે નું આવે. કેરી ખવાય ગઈ. અમે કેરી ખાઈ જ છે. હાથ તમે પકડો ને તો તમે થોડીક વારમાં બટકાઈ દો. આમ જો હાથ કેટલો ગુલાબી થઈ ગયો આ કેરી ખાઈ ખાઈ. અને મારો હાથ જો એમાં જો કોને લોહીના ટકા વધારે છે ગાઈસ. જસુનો હાથ જો ને મારો જો. આમાં જેટલું લોહી છે ને એટલું બધું મારું જ છે. પીધેલું મારું જ. આ બધું મારું જ લોહી પી લીધું છે. ફેસબુક વાપરો એ કરતાં યુટ્યુબ વાપરતા હોય તો યુટ્યુબ હોય ને તો એમાં કંઈ નખ બખ માર્યો નથી ને.
શું જો પડી જો કેટલી સરસ છે ડિઝાઇન વાળી. તો કાલ તો છે ને અત્યારે પવન સાથે વાવાઝોડું હતું અને આજે જો સાવ શાંતિ અને કપડાં સુકવવા મૂક્યા છે. આંખે ખુલતી નથી, બહુ જમાઈ ગયું છે, ઊંઘ આવે છે પણ હજી સુકાણા નથી, ભલે પડ્યા. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હા હા હા. તો ગેસ ગુડ ઇવનિંગ, વાગી ગયા છે 5:30 અને જો કેવું ક્લાઇમેટ છે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો આપણે જમીન સૂઈ ગયા, ચાય પી લીધી, પછી થોડીક અહીંયા જો કચરો થોડુંક છે ને સાફ સફાઈ કરવાની હતી. મેથીમાંથી બહુ કચરો છે, એ કાઢવાનો હતો, એ પણ નીકળી ગયો. અને પછી પાછું તમને એક પછી જો આ ચાલુ કર્યું, કારણ કે અમારે ક્રિશભાઈ અથાણાથી ધોરાય નહીં, તો પાછા આપણે આ છે ને પલાળ્યા હતા એટલે અહીંયા સૂકવી દીધા છે. અને અહીંયા કેમ ધમધોકાર બે પાણી મોની પાણી ઓછું ઢોળ નો ઢોળા બંધ કરો. તો નળ છે ને ચાલુ હતા અને હવે આટલા વાસણ રખડે છે ચડાવી દઉં. અને આજે ગરમી થાય, બફારો થાય ને કાંઈ સમજાતું નથી. આમ એટલું બધું કામ તો એટલું બધું છે, પણ મારે છે ને ખબર પૂછવા જવાનું છે એક જગ્યાએ, એટલે એ પણ કરવું પડશે ને. હજી ઓલરેડી મારા કપડાં સુકાય છે, એ ફટાફટથી હું લઈ આવું. તો વિડીયોમાં બનાવી રહ્યો. તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરજો અને પ્યારી કોમેન્ટ કરીને જાજો, એમને ન નીકળી જતા બરાબર. અને ફૂલ વિડીયો વોચ કરજો ને સપોર્ટ કરજો ગાઈસ. તમારો સપોર્ટ તો બધાનો બહુ છે, પણ હજી થોડો. અને આજે ગાઈસ છે ને મારી એક બુટ્ટી ખોવાઈ ગઈ. બોલો જો કેવી બુટ્ટી છે, હું તમને બતાવું. તો ખબર નહીં ક્યાં પડી ગઈ, સવારની ગોતું છું, બહુ કિંમતી છે. તો મારી બુટ્ટી ખબર નહીં કેમ પડી જાય, કેટલી વાર પડી ગઈ, આમાંય નહીં મળે શું. તો આ છે મારું કટલેરીનું બોક્સ. કેવી બધી કટલેરી છે, આવું કોને હોય? ચીરાન ખચીરા કોને છે? આમાં મળે કાંઈ? હાલો નહીં મળે. એક હતી એ ખોવાઈ ગઈ, એક નીચે પડી ગઈ એ ખોવાઈ ગઈ, ને એક અહીંયા મૂકી હતી એ ખોવાઈ ગઈ, બે ખોવાઈ ગઈ. તો હવે કાનમાં કંઈક પહેરવું પડશે, પણ નહીં પહેરું કારણ કે કાલે ઓલરેડી શુક્રવાર છે અને શુક્રવારના દિવસે આપણે માર્કેટમાંથી નવી શોપિંગ કરી લઈશું, એટલે આપણે બુટ્ટી નહીં પહેરીએ. જો તો ગાઈસ અત્યારે છે ને 8:30 વાગી ગયા છે અને આપણે જઈએ છીએ અગાસી ઉપર, કારણ કે જસું છે ને આમ જો દેખાતી નથી અને અત્યારે વાવાઝોડું આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે ફૂલ. જસું મેગી લઈ આવ્યો છે ક્રિશ, તમે બનાવો મેગી ખાય. તમે બનાવી દો. જો આવડું તો નાનું એવું નગારું લાવવાનું છે આરતી માટે દરરોજ. બોલો તમને ક્યારે કીધું રોટલો મારી બેઠો? હા, તો મારે રોટલો ખાવાનો છે, કેરીનું અથાણું, દૂધ. તમે શું કીધું તું? એને મને શું કીધું મારે મેગી ખાવી, ક્રિશને કે મેગી લઈ આવે. હવે મેગી નથી ખાવી તો હવે એ કાંઈ થોડું બધું ફરે. ફરી જ જાય ને, બધું ફરી જાય. એટલે તમે કહો એટલે બધું ફરે? યસ. અમે કહીએ તો કાંઈ ના ફરે. તો જોઉં છું આજ રોટલો ઘરમાં બને. તો રોટલો બનવો જ જોઈએ, નકર વાહ ફાટી જાય. તમારો બાપે નો આડો કોઈ પેઢી. ઓય બાપા 3 પેઢી ઉપાડી લઈ, એટલી ધમકી મળી ગઈ ગાઈસ આપણને. કાંઈ વાંધો નહીં, હવે કંઈક કરવું પડશે આપણે. જશું આમ જો સમજાય તમારે, આપણે આજ મેગી ખાઈ. મેગી નહીં, મારે મેગી નથી ખાવી. હવે મારે મેગી ખાવાની નથી. અત્યારે હોય 9 વાગે મેગી, તો મેગી ખાવાની હોય 5 વાગે. કેટલા વાગે? 4:30, 5 વાગે, 6 વાગે, 7 વાગ્યા લગીનો નાસ્તો કરવાનો મેગીનો. આજનો મારો પ્રોગ્રામ જ નહોતો, ભૂખ નહોતી કે નહીં, એટલે હવે કંઈક સમાધાન કરી નાખો ને આજનો. ના, રોટલો, દૂધ, કેરીનું અથાણું, લસણવાળી ચટણી એ જ ખાશો? યસ. ખોટા રોટલા માટે નાનકડો એક ઝઘડો થઈ જશે, હું સાચું કહું છું. રોટલો જોશે, લસણની ચટણી જોશે, કેરીનું અથાણું, દૂધ. કોને કેવું આ દખ અને વાવાઝોડું ઉપર આવેલું આવે, જો કેટલું વાવાઝોડું છે.
અને આ છે અમારું નાનકડું એવું ખાંભા. જો આટલી લાઈટો ચાલુ છે ને એવડું જ અમારું ગામ છે, ફક્ત ને ફક્ત જેટલી લાઈટો દેખે. આ બાજુ થોડીક જાજી લાઈટો હશે. આ તો જસુનો પગ છે. તો ગાઈસ જો આપણે છે ને આવી પ્લેન મેગી બનાવી છે, કારણ કે ઓરિજિનલ હે ઓરિજિનલ જે હોય ને તે જસુને છે ને આવી જ ભાવે. તમને એમાં કેમ કઈ ઓલું મસાલો બસાલો નાખવાનો ના અંદર બહારનો ઈ નો ભાવે, કાંદા ને એવું બધું, મસાલા વગરની પ્લેન મેગી. તો ગરમ ગરમ ખાઈ લઈએ આપણે. વરસાદ આવે ને વાવાઝોડું એ પહેલા.